ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે. અને હું છું તમારી સાથે મીરા. લાઈટ વાઈ ગઈ છે અને મમ્મી ખાઈ લીધું છે. હાય અમે મજામાં જ છે. પૂરી છે વરસાદી ડિઝાઇન ચટાડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાઈટ વાઈ ગઈ. કાલે મારો બર્થડે તો શટર ખોલ્યું હે. દર્શન કરાવો મંદિરમાં દર્શન કરાવો બધાય. અહીંયા અમારા ઘર બાજુ મંદિર છે. શું આવ્યું ને મીરા? કોને મારવા જાસ? હાય મીરા હું કાઢેસ ભાઈ? હે મીરા બહાર હું કાઢેસ? તો વાગી ગયા છે 12:30 અને જો મમ્મી બટેટાનું શાક બનાવે છે અને મને શરદી થઈ ગઈ છે. બીજું કઈ શાક નહીં બનાવાય. હાલો હળદર ને મીઠું બે નાખી દીધું છે. હવે હાલો જો મરચું નાખી દીધું છે અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું એટલે 1-2 સીટી પડે એટલે આપણું શાક રેડી થઈ જાય અને આપણે પછી બપોરો કરવા બેસી જઈશું. ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને જો કોથમીર સરસ મજાનું આવી ગયું છે ને પાલક અને આ તાંજરીઓ આવી ગયો છે સરસ મજાનો અને મૂળા આવી ગયા છે ને ડુંગળી ને લીમડો ફુદીનો હળદર ને આદુ ને બધું આવી ગયું છે અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને જો ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો હાલો બધાય ચા પીવા. મીરા તું શું કરે? આ બાજુ રે લે. આયા એક વાત કહું, મીરા માટે ગિફ્ટ આવ્યું યાર. તારા તો ગિફ્ટ આવ્યું યાર. પૂછ લે પપ્પાને. મમ્મી પૂછ લે. તો કાંઈ ને કાંઈ ગિફ્ટ જ નથી આપું તને. તારા તો ગિફ્ટ આવ્યું છે. મીરા જો ગાંડા કાઢે. મીરા કાલ હું યાર કોનો ક્યાં તાર બર્થડે? ના એવું ન કરાય, ન કરાય. તો ગિફ્ટ નથી આપું જા.
જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.